નમો અરિયંતાણમ, નમો સિદ્ધાણમ, નમો આયર્યાણમ, નમો ઉજ્જયાણમ, નમો લય સવ્વ સાહૂણમ. એસો પંચન મુક્કારો સવ્વ પાવપણાસણો મંગલાણમ ચ સવ્વેસિમ પઢમમ હોય મંગલમ. મંગલમ ભગવાન વીરો મંગલમ ગૌતમ પ્રભુ મંગલમ સ્થૂલિભદ્રાદ્યા જૈન ધર્મોસ્તુ મંગલમ. અજ્ઞાનતિમિરાંધાનાં જ્ઞાનાંજનશલાકયા નેત્રમુન્મીલિતમ યેન તસ્મૈ શ્રી ગુરવે નમઃ. આપણો વિષય ચાલી રહ્યો છે શ્રી સત્તા સ્વામિત્વ. પરમ પૂજ્ય આચાર્ય ભગવાન શ્રી વીર શેખર સુરીશ્વરજી મહારાજા સાહેબ દ્વારા વિરચિત આ શ્રી સત્તા સ્વામિત્વ ત્રીજા કર્મગ્રંથનો ચોથો વિભાગ છે, જેની અંદર ચાર ગતિમાં ભમી રહેલા એવા જીવો કઈ માર્ગણાની અંદર રહે છે, તે કયા કયા ગુણસ્થાનકે કેટલા કર્મની સત્તાવાળા હોઈ શકે, એના ઉપર આપણે વિચારણા કર્યા બાદ અમુક એવા ક્વેશ્ચન્સ જોઈ રહ્યા હતા, અથવા તો અમુક એવા પદાર્થો પર વિચારણા કરી રહ્યા હતા, જેની અંદર લાસ્ટ ક્લાસમાં આપણે આ જોયું કે કઈ પ્રકૃતિની સત્તા સરમાર્ગણામાં હોય છે. આગળ જોઈએ. હવે આ આપણે જોઈ રહ્યા હતા કઈ માર્ગણામાં નામકર્મની એટી પ્રકૃતિ સત્તામાં ન હોય એમાંથી આપણે અહીંયા પહોંચ્યા હતા. અહીંયા સુધી સંયમ માર્ગણા સુધી જોઈ લીધું હતું. હવે દર્શન માર્ગણા છે, અહીંયાથી કન્ટિન્યુ કરવાનું છે. શું છે ક્વેશ્ચન આપણું? કઈ માર્ગણામાં નામકર્મની એટી પ્રકૃતિ સત્તામાં ન હોય. આની અંદર આપણને એ જોવાનું છે કે એટી નામકર્મનું સત્તા સ્થાન કઈ રીતે ફોર્મ થયેલું છે. તો એ બે રીતે આપણે જોયું હતું. અહીંયા પહેલા ગુણસ્થાનકે એટી નામકર્મનું સત્તા સ્થાન પોસિબલ છે. અહીંયા કઈ રીતે? તો જિન્નામ ને આરક ચતુષ્ક વિના 88 નામકર્મનું જે સત્તા સ્થાન હતું એમાંથી હજી આગળ વૈક્રી અષ્ટકની ઉદોલના કર્યા બાદ 80 નામકર્મનું આ સત્તા સ્થાન ફોર્મ થઈ જાય પહેલા ગુણસ્થાનકે. જેઓ પંચેન્દ્રિયપણાને છોડી દે, એકેન્દ્રિયથી ચૌરેન્દ્રિયની અંદર ચાલ્યા જાય, એના માટે આપણે જોયેલું હતું એ વાળું. પછી અહીંયા 9મા ગુણસ્થાનકના બીજા ભાગથી કરીને 14મા ગુણસ્થાનકના દ્વિચરીમ સમય સુધી 80 નામકર્મનું સત્તા સ્થાન છે. એ કોની અપેક્ષાએ? તો ક્ષપક શ્રેણીની અપેક્ષાએ. એ પણ કઈ રીતે? તો 93 નામકર્મ જે છે ટોટલ, એનામાંથી સ્થાવરાદિ 13 માઇનસ કરીને બાકીના 80 નામકર્મો, એ રીતે આ સત્તા સ્થાન ફોર્મ થઈ ગયું છે. તો આ ક્વેશ્ચનની અંદર આપણને એ વિચારણા કરવાની છે કે કઈ માર્ગણામાં આ 80 નામકર્મની પ્રકૃતિ સત્તામાં નહીં હોઈ શકે. એ જોવા માટે આપણને આ બે સિચ્યુએશન જે છે, વૈક્રી અષ્ટકની ઉદ્વલના કર્યા બાદનું પહેલા ગુણસ્થાનક વાળું 80 નું સત્તા સ્થાન અને ક્ષપક શ્રેણીની અપેક્ષા વાળું 9મા ગુણસ્થાનકના બીજા ભાગથી કરીને 14મા ગુણસ્થાનકના દ્વિચરીમ સમય સુધી વાળો જે છે ક્ષપક શ્રેણી વાળો, એ કઈ માર્ગણાની અંદર નથી આવતો એ જોવાનું છે. તો એના માટે આપણે અહીંયા આવીએ. દર્શન માર્ગણા જોઈએ. એની અંદર ચક્ષુ દર્શન, અચક્ષુ દર્શન આ બંને છે તે ક્યાં ક્યાં પોસિબલ છે? તો બંને પહેલા ગુણસ્થાનકથી 12મા ગુણસ્થાનક સુધી છે. એમાં ફર્સ્ટ ગુણસ્થાનકે જે છે 80 નામકર્મનું સત્તા સ્થાન જે ફોર્મ થયું છે વૈક્રી અષ્ટકની ઉદ્વલના કર્યા બાદ, એ પોસિબલ છે અહીંયા ચક્ષુ અને અચક્ષુ દર્શન બંને માર્ગણામાં. કઈ રીતે? પંચેન્દ્રિયપણાને છોડીને એકેન્દ્રથી ચૌરેન્દ્રિયની અંદર કોઈ આવી જાય જીવ, ત્યારે એ વૈક્રી અષ્ટકની ઉદ્વલના કરી નાખે છે એવા એકેન્દ્રથી ચૌરેન્દ્રિયપણાના ભવોની અંદર. અને ત્યાં તો ચક્ષુ દર્શન અચક્ષુ દર્શન બંને પોસિબલ છે ત્યાં. એટલે પહેલા ગુણસ્થાનકે 80 નામકર્મનું સત્તા સ્થાન બંને માર્ગણાની અંદર પોસિબલ થઈ જાય છે. પછી ક્ષપક શ્રેણીની અપેક્ષાએ વાળું જે છે 9મા ગુણસ્થાનકના બીજા ભાગથી કરીને જે 80 નામકર્મનું સત્તા સ્થાન છે, એ પણ અહીંયા પોસિબલ થઈ જાય છે, કારણ 12મા ગુણસ્થાનક સુધી પોસિબલ છે આ ચક્ષુ અને અચક્ષુ દર્શન બંને. એટલે આ રીતે બંનેમાં પોસિબલ થઈ ગયું બંને ટાઈપના 80 નામકર્મના સત્તા સ્થાનો. પછી અવધિ દર્શન માર્ગણા. આની અંદર પહેલો ગુણસ્થાનક નથી એટલે ત્યાં વાળું 80 નામકર્મનું સત્તા સ્થાન નહીં હોય, પણ ક્ષપક શ્રેણીની અંદર જે હોય છે એ પોસિબલ થઈ જાય છે. એટલે આપણા આન્સરની અંદર આ ત્રણેય દર્શનમાંથી કોઈ પણ નહીં આવે. પછી કેવલ દર્શન માર્ગણા જોઈએ. આની અંદર પહેલો ગુણસ્થાનક નથી, પણ 13મો ગુણસ્થાનક છે, 14મો ગુણસ્થાનક છે. અને અહીંયા જે 9મા ગુણસ્થાનકના બીજા ભાગથી કરીને 80 નામકર્મનું સત્તા સ્થાન છે, એ બંને અહીંયા પોસિબલ થઈ જાય છે. 13 અને 14મા ગુણસ્થાનકે બંને ગુણસ્થાનકે એ સેકન્ડ વાળું જે છે ટાઈપ 80 નામકર્મનું સત્તા સ્થાન એ પોસિબલ થઈ જાય છે. એટલે આ પણ આપણા આન્સરની અંદર નહીં આવશે. આમ આપણે અહીંયા જોઈ શકીએ છીએ સંયમ પછી કોઈ પણ દર્શન માર્ગણા નથી. હવે નેક્સ્ટ જોઈએ લેશ્યા માર્ગણા.
આની અંદર પહેલા કૃષ્ણલેશિયા, નીલલેશિયા, કાપોદલેશિયા આ ત્રણ જોઈએ તો પહેલા ગુણસ્થાનકથી ચોથા ગુણસ્થાનક સુધી અથવા તો છઠ્ઠા ગુણસ્થાનક સુધી આ રીતે. ચોથા ગુણસ્થાનક સુધી કઈ રીતે? તો એ લેશિયા હોતે છતે એ ગુણસ્થાનકે એ પહોંચી શકે છે. એટલે પહેલાથી ચોથા ગુણસ્થાનકે કૃષ્ણલેશિયા, નીલ કે કાપોદલેશિયા વાળા જે જીવો છે એ જઈ શકે છે પહેલાથી ચોથા ગુણસ્થાનક સુધી ક્યાંય. પણ હવે જો પાંચમે અથવા તો છઠ્ઠે ગુણસ્થાનકે હોય તો ત્યાં રહે છતે તેમને કૃષ્ણ, નીલ, કાપોદલેશિયા આવી શકે છે. એના હિસાબે આ બતાવ્યું અથવા તો છઠ્ઠે ગુણસ્થાનક. તો અહીંયા આ ત્રણેય માર્ગણાની અંદર એટી નામકર્મનું સત્તા સ્થાન પોસિબલ છે. તો હા, પહેલા ગુણસ્થાનક વાળું જે છે એ પોસિબલ થઈ જાય છે. કારણ એકેન્દ્રિયથી ચૌરેન્દ્રિય જે જીવો છે એ બધાને કૃષ્ણ, નીલ, કાપોદ આ ત્રણ જ લેશિયા હોય છે અને તેમને તો પહેલા ગુણસ્થાનક વાળું એટી નામકર્મનું સત્તા સ્થાન પોસિબલ છે જ. એટલે એમના હિસાબે અહીંયા ડિરેક્ટલી આપણે મેકઆઉટ કરી શકીએ કે અહીંયા પોસિબલ છે. પણ જે સ્થાવર આદિ 13ના ક્ષય કર્યા બાદ નવમા ગુણસ્થાનકથી ઉપર જે આવે છે એટલે નવમા ગુણસ્થાનકના બીજા ભાગથી જે હોય છે એટી નામકર્મનું સત્તા સ્થાન અહીંયા પોસિબલ નહીં હોય, કારણ અહીંયા માત્ર છઠ્ઠા ગુણસ્થાનક સુધી છે. પછી શોર્ટમાં જોઈએ તો તેજો અને પદ્મલેશિયા જે માર્ગણા છે એની અંદર પહેલા ગુણસ્થાનકે એટી નામકર્મનું સત્તા સ્થાન પોસિબલ નથી. વૈક્રી અષ્ટક અહીંયા સત્તામાં હોય જ છે પહેલા ગુણસ્થાનકે. પછી શુક્લલેશિયા વિચારીએ તો ત્યાં પણ એ જ રીતે સેમ સમજવાનું. પહેલા ગુણસ્થાનકે વૈક્રી અષ્ટકની ઉદ્વલના કર્યા વાળો એટી નામકર્મનું સત્તા સ્થાન પોસિબલ નથી. પણ ઉપરવાળું જે છે કયું? તો નવમા ગુણસ્થાનકના બીજા ભાગથી જે છે એટી નામકર્મનું સત્તા સ્થાન સ્થાવર આદિ 13ના ક્ષય કર્યા બાદ જે ફોર્મ થઈ જાય છે એ પોસિબલ છે. એટલે શુક્લલેશિયા માર્ગણાની અંદર બે ટાઈપ્સમાંથી સેકન્ડ ટાઈપ પોસિબલ છે એટી નામકર્મનું સત્તા સ્થાન. એમ કુલ જોઈએ તો લેશિયા 6 છે. એ બધામાંથી કઈ એવી લેશિયાઓ છે કે જેની અંદર કોઈ પણ એટીનું સત્તા સ્થાન પોસિબલ જ નથી, ભલે પહેલા કે નવમાં કોઈ પણ ગુણસ્થાનકે વાળું? તો માત્ર તેજોલેશિયા, પદ્મલેશિયા. કૃષ્ણલેશિયા, નીલ, કાપોદલેશિયાની અંદર પહેલા ગુણસ્થાનક વાળા પોસિબલ છે. શુક્લલેશિયાની અંદર નવમા ગુણસ્થાનકના બીજા ભાગથી જે છે એ પોસિબલ છે. પણ તેજોલેશિયા, પદ્મલેશિયાની અંદર પહેલા ગુણસ્થાનક વાળો નથી પોસિબલ અને નવમો ગુણસ્થાનક તો છે જ નહીં અને એનાથી ઉપરવાળા અહીંયા. એટલે આ તેજોલેશિયા, પદ્મલેશિયા આ બે માર્ગણાઓ આવી જશે આપણા આન્સરની અંદર. ત્યાં એટી નામકર્મની સત્તા નહીં હોય પોસિબલ. પછી ભવ્ય માર્ગણા એની અંદર વિચારીએ તો પહેલોથી 14મો ગુણસ્થાનક પોસિબલ છે. આની અંદર પણ બંને ટાઈપ્સ આવી જાય છે એટી નામકર્મના સત્તા સ્થાનો. પહેલા ગુણસ્થાનક વાળું વિચારીએ તો કોઈક ભવી જીવ હોય એ કેન્દ્રીયપણે ઉત્પન્ન થઈ શકે છે, એમાં કાંઈ પ્રોબ્લેમ જ નથી. ઉત્પન્ન થાય એ કેન્દ્રીય હોય કે વિકલેન્દ્રિય તરીકે પણ ઉત્પન્ન થઈ શકે. ત્યાં એ વૈક્રી અષ્ટકની ઉદ્વલના કરેલું પણ હોઈ શકે. એટલે પહેલા ગુણસ્થાનકે એટી નામકર્મનું સત્તા સ્થાન અહીંયા પોસિબલ છે ભવ્ય માર્ગણામાં. પછી નવમા ગુણસ્થાનકના બીજા ભાગથી કરીને જે છે એટી નામકર્મનું સત્તા સ્થાન એ પણ અહીંયા પોસિબલ છે. 14મા ગુણસ્થાનક સુધી છે ને અહીંયા એના હિસાબે. પછી અભવ્ય માર્ગણા વિચારીએ ત્યાં માત્ર પહેલો ગુણસ્થાનક જ છે અને ત્યાં જે જીવો હોય છે તે પહેલા ગુણસ્થાનકે રહે છતે એકેન્દ્રિયની અંદર બેઇન્દ્રિય, તેઇન્દ્રિય વગેરે જે વિકલેન્દ્રિય છે એની અંદર જઈ શકે છે. દેવ, નારકી, મનુષ્ય તરીકે પણ, તિર્યંશ તરીકે પણ ઉત્પન્ન થઈ શકે છે. એમાંથી જો પંચેન્દ્રિયપણું છોડીને ત્યાં ચાલ્યા જાય એકેન્દ્રિય, વિકલેન્દ્રિયની અંદર, ત્યાં વૈક્રી અષ્ટકની ઉદ્વલના કર્યાવાળા હોઈ શકે છે. એટલે એટી નામકર્મનું સત્તા સ્થાન પહેલા ગુણસ્થાનકે અહીંયા પોસિબલ છે અભવ્ય માર્ગણાની અંદર. એમ એક પ્રકારનું પોસિબલ છે, પણ નવમો ગુણસ્થાનક વગેરે અહીંયા છે જ નહીં. એટલે સેકન્ડ પ્રકાર જે છે એ અહીંયા પોસિબલ નથી, પણ એક તો પોસિબલ છે. એટલે આ આપણા આન્સરની અંદર નહીં આવશે, ભવ્ય પણ નહીં આવશે. બંનેમાં એટીનું સત્તા સ્થાન નામકર્મનું પોસિબલ છે. એટલે પછી નેક્સ્ટ જોઈએ સમ્યક્ત્વ માર્ગણા. એની અંદર ઔપશમિક સમકિત એટલે ઉપશમ સમકિત જોઈએ. એમાં 4થો થી 11મો ગુણસ્થાનક છે. એના વિશે વિચારીએ તો હવે કેવું થઈ જાય છે? પહેલો ગુણસ્થાનક અહીંયા છે જ નહીં અને 11મા ગુણસ્થાનક સુધી જે બતાવ્યું તે ઉપશમ સમકિત જે છે એ માત્ર ઉપશમ શ્રેણીવાળા 8માંથી 11મા ગુણસ્થાનક સુધી હોઈ શકે. અને અહીંયા આપણે જે આગળ જોઈ રહ્યા છીએ એટી નામકર્મનું સત્તા સ્થાન એક શપક શ્રેણીના 9મા ગુણસ્થાનકના બીજા ભાગથી છે, પણ ઉપશમ શ્રેણીની અંદર તો એ છે જ નહીં એટીનું સત્તા સ્થાન નામકર્મનું.
અને આ ઉપશમ સમકિત તો ઉપશમ શ્રેણીની અંદર હોય છે. ગુણસ્થાનક ભલે અહીંયા 9મો 10મો છે તો પણ ઉપશમ શ્રેણીના વાળું છે 8મો 9મો 10મો ગુણસ્થાનક, અને 11મું તો માત્ર ઉપશમ શ્રેણીમાં જ આવે છે. તો પણ 80 નામકર્મનું સત્તા સ્થાન માત્ર ત્યાં ક્ષપક શ્રેણીની અંદર હોઈ શકે છે 9મા ગુણસ્થાનકના બીજા ભાગથી કરીને, અને અહીંયા ક્ષપક શ્રેણી તો પોસિબલ જ નથી ઉપશમ સમકિતીને, અને આ પહેલો ગુણસ્થાનકે નથી આને ઉપશમ સમકિત હોતે છતે, એટલે પહેલા ગુણસ્થાનક વાળું પણ નથી પ્રકાર પોસિબલ અહીંયા 80 નામકર્મનું સત્તા સ્થાનનું, અને 9મા ગુણસ્થાનકના બીજા ભાગથી જે છે સેકન્ડ ટાઈપ 80 નામકર્મનું સત્તા સ્થાન એ પણ અહીંયા પોસિબલ નથી. એટલે આ આપણા આન્સરની અંદર આવી જશે ઔપશમિક સમકિત માર્ગણા. પછી શાયિક સમકિત વિચારીએ. અહીંયા પહેલો ગુણસ્થાનક નથી એટલે પહેલો ટાઈપ નથી 80 નું સત્તા સ્થાનનું, પણ આ ક્ષાયિક સમકિતી જે છે તે ઉપશમ શ્રેણીએ માંડી શકે, શપક શ્રેણી પણ માંડી શકે છે. એટલે એના હિસાબે શપક શ્રેણી વાળો 9મા ગુણસ્થાનકના બીજા ભાગથી કરીને જે છે 80 નું સત્તા સ્થાન નામકર્મનું એ અહીંયા પોસિબલ છે. આને પહેલા ગુણસ્થાનક વાળું પોસિબલ નથી, પણ આગળનું નેક્સ્ટ સેકન્ડ પ્રકાર છે એ પોસિબલ છે, એટલે આ આપણા આન્સરમાં નહીં આવે. પછી ક્ષાયોપશમિક સમકિત, આની અંદર 4થો થી 7મો ગુણસ્થાનક છે માત્ર, એટલે બંને પ્રકાર અહીંયા 80 નામકર્મના પોસિબલ નથી. પછી મિશ્ર, આની અંદર માત્ર ત્રીજો ગુણસ્થાનક છે, ન તો પહેલો છે ન તો 9માના બીજા ભાગથી છે, એટલે આ પણ આપણા આન્સરની અંદર આવી જશે. કોઈ પણ 80 નામકર્મનું સત્તા સ્થાન અહીંયા પોસિબલ નથી. પછી સાસોદન સમકિત માર્ગણા, એની અંદર એ માત્ર બીજો જ ગુણસ્થાનક છે, પહેલો નથી અને 9માના બીજા ભાગથી વાળાએ નથી, એટલે આની અંદર 80 ના સત્તા સ્થાન કોઈ પણ ટાઈપના નહીં હોય. મિથ્યાત્વ માર્ગણા, એની અંદર માત્ર પહેલું ગુણસ્થાનક છે, આમાં પહેલા ગુણસ્થાનક રિલેટેડ જે છે 80 નું સત્તા સ્થાન નામકર્મનું એ પોસિબલ છે. આમ કયા કયા છે સંયુક્ત માર્ગણા વાળા કે જેની અંદર કોઈ પણ પ્રકારનું બંનેમાંથી કોઈ પણ ટાઈપનું 80 નામકર્મનું સત્તા સ્થાન પોસિબલ જ નહીં હોય? ઔપશમિક સમકિત, ક્ષાયોપશમિક સમકિત, મિશ્ર અને સાસોદન, આ 4 છે. એની અંદર 80 નામકર્મનું સત્તા સ્થાન કોઈ પણ પોસિબલ નથી. હા, તો અહીંયા જોઈ શકીએ છીએ ઔપશમિક સમકિત એટલે ઉપશમ સમકિત, પછી ક્ષયોપશમ સમકિત, સાસોદન અને મિશ્ર. આમ સમકિત માર્ગણાના ઉત્તર માર્ગણા 4, એમની અંદર 80 નામકર્મનું કોઈ પણ પ્રકારનું સત્તા સ્થાન પોસિબલ નથી. પછી નેક્સ્ટ જોઈએ સંજ્ઞી માર્ગણા, આની અંદર સંજ્ઞી જીવો છે એમને પહેલોથી 12મો ગુણસ્થાનક હોઈ શકે છે. પહેલા ગુણસ્થાનકે વૈક્રી અષ્ટકની ઉદ્વલના કર્યા બાદ જે 80 નામકર્મનું સત્તા સ્થાન છે અહીંયા પોસિબલ થઈ જાય છે, અને ક્ષપક શ્રેણીની અંદર 9મા ગુણસ્થાનકના બીજા ભાગથી કરીને જે 80 નામકર્મનું સત્તા સ્થાન છે સ્થાવરાદિ 13ના ક્ષય કર્યા બાદ હોય છે જે, એ પણ અહીંયા પોસિબલ થઈ જાય છે. એટલે સંજ્ઞી માર્ગણાની અંદર પહેલા ગુણસ્થાનક રિલેટેડ અને 9મા ગુણસ્થાનકના બીજા ભાગથી જે છે એ પણ, એટલે બંને પ્રકારના 80 નામકર્મના સત્તા સ્થાનો પોસિબલ થઈ જાય છે, એટલે આ આપણા આન્સરની અંદર નહીં આવશે. પછી અસંજ્ઞી માર્ગણા, એમના વિશે વિચારીએ. અહીંયા પહેલો અને બીજો બે જ ગુણસ્થાનક છે, આની અંદર પહેલા ગુણસ્થાનક રિલેટેડ જે 80 નામકર્મનું સત્તા સ્થાન છે વૈક્રી અષ્ટકની ઉદ્વલના કર્યા વાળું એ પોસિબલ થઈ જાય છે, પણ સેકન્ડ ટાઈપ પોસિબલ નથી. પણ એક તો પ્રકાર પોસિબલ છે, એટલે આ પણ આપણા આન્સરની અંદર નહીં આવશે, એટલે સંજ્ઞી માર્ગણા વાળા કોઈ પણ આપણા આન્સરમાં નહીં આવે. પછી આહારક માર્ગણા, આની અંદર આહારી અને અનાહારી, એમાંથી આહારી માર્ગણા જોઈએ તો પહેલોથી 13મો ગુણસ્થાનક છે. આમાં પહેલા ગુણસ્થાનકે એકેન્દ્ર વિકલેન્દ્રિયો હોઈ શકે છે, વૈક્રી અષ્ટકની ઉદ્વલના કર્યા વાળા હોઈ શકે છે, એટલે 80 નામકર્મનું સત્તા સ્થાન પહેલા ગુણસ્થાનક વાળું હોઈ શકે પોસિબલ, અને 9મો ગુણસ્થાનકના બીજા ભાગથી જે છે 80 નું સત્તા સ્થાન એ પણ અહીંયા પોસિબલ છે. પછી અનાહારી માર્ગણા, એની અંદર પહેલો, બીજો, ચોથો, 13મો, 14મો આટલા ગુણસ્થાનકો છે, એમાં પહેલા ગુણસ્થાનકે જે છે 80 નું સત્તા સ્થાન એ પણ પોસિબલ છે, અને 13મા અને 14મા ગુણસ્થાનકે એને 80 નામકર્મનું સત્તા સ્થાન પોસિબલ છે ત્યાં, જે 9મા ગુણસ્થાનકના બીજા ભાગથી કરીને ફોર્મ થયેલું હોય છે તે. એટલે આ રીતે અનાહારી માર્ગણા કહો કે આહારી માર્ગણા, બંનેની અંદર બંને પ્રકારના 80 ના સત્તા સ્થાનો પોસિબલ છે. આ રીતે આપણે જોયું.
સંજ્ઞી માર્ગણા અને આહારક માર્ગણા એ બંનેમાંથી કોઈ પણ આપણા આન્સરની અંદર નહીં આવશે. આ રીતે ટોટલ આપણે 74 માર્ગણાઓ જોઈ. એનામાંથી 15 માર્ગણા એવી છે આ બધી કે જેની અંદર કોઈ પણ પ્રકારનું એટી નામકર્મનું સત્તા સ્થાન પોસિબલ નથી, અથવા તો અહીંયા જે પણ બતાવી છે એ બધી માર્ગણાઓમાં નામકર્મની એટી પ્રકૃતિ સત્તામાં ન હોય એવી છે આ બધી. આ રીતે આ જોયું આપણે. હવે આગળ નેક્સ્ટ જોઈએ, કઈ માર્ગણામાંથી જીવ મોક્ષ પ્રાપ્ત કરી શકે છે એ જોવાનું છે. એમાં ફર્સ્ટ થી જોઈએ આપણા ટેબલની અંદર. ગતિ માર્ગણા વિચારીએ તો દેવગતિમાંથી મોક્ષ છે તો નહીં, મનુષ્ય ગતિમાંથી છે તો હા છે. પહેલાથી 14મા ગુણસ્થાનકે મનુષ્ય ગતિ માર્ગણા હોય છે અને દેવગતિ તો માત્ર 4થા ગુણસ્થાનકે સુધી છે, એટલે ત્યાં મોક્ષ પોસિબલ જ નથી. સામાન્યથી એમ સમજવું કે જે 14મા ગુણસ્થાનક સુધી પણ હોય માર્ગણા એનામાંથી મોક્ષ પોસિબલ છે એમ. અને આ મનુષ્ય ગતિ માર્ગણાની અંદર તો 14મા ગુણસ્થાનક સુધી બધા છે ગુણસ્થાનકો, એટલે આ છે મનુષ્ય ગતિ માર્ગણામાંથી મોક્ષ પોસિબલ છે. બીજું એ પણ આપણે કહી શકીએ કે મનુષ્ય ગતિ નામકર્મ છે એનો ઉદય 14મા ગુણસ્થાનકે પણ પોસિબલ છે છેલ્લે સુધી. એના હિસાબે મનુષ્ય ગતિ વાળો એ કહેવાય છે ત્યારે, અને એના હિસાબે એ મનુષ્ય ગતિ માર્ગણામાંથી મોક્ષ પોસિબલ છે અથવા તો જીવ મોક્ષ પ્રાપ્ત કરી શકે છે. પછી ઇન્દ્રિય માર્ગણા, એમાં એકેન્દ્રિય, બેન્દ્રિય, ચૌરેન્દ્રિય આ બધા માર્ગણાઓમાંથી મોક્ષ પોસિબલ નથી. કોઈ પણ જીવ જે વૃક્ષ છે કે પૃથ્વીકાય છે વગેરે એવા બધા કોઈ એવા ભવોમાંથી મોક્ષ પામી શકતા નથી. એમાં માત્ર પહેલો બીજો બે જ ગુણસ્થાનક હોય છે. એ જ રીતે બેન્દ્રિય, ચૌરેન્દ્રિય એ પણ કોઈ ઈયળો હોય કે મચ્છર વગેરે હોય કે પછી કીડીઓ હોય એ બધા એવા ભવોમાંથી મોક્ષ નહીં પામી શકે, માત્ર પહેલો અને બીજો બે જ ગુણસ્થાનક છે ત્યાં, એટલે એ માર્ગણામાંથી પણ મોક્ષ પોસિબલ નથી. પણ પંચેન્દ્રિય માર્ગણા એવી છે કે જેમની અંદર મનુષ્ય ગતિવાળા જીવો આવે છે, એટલે પંચેન્દ્રિય માર્ગણા કોના અપેક્ષાએ મોક્ષ પ્રાપ્ત કરાવી શકે છે તો મનુષ્ય ગતિની અપેક્ષાએ પંચેન્દ્રિય માર્ગણા એનામાંથી મોક્ષ પોસિબલ છે. પહેલોથી 14મો ગુણસ્થાનક છે ત્યાં પોસિબલ. એટલે શોર્ટમાં અહીંયા આપણે શું જોયું હમણાં સુધી, ગતિ માર્ગણામાંથી એક મનુષ્ય ગતિ માર્ગણા અને ઇન્દ્રિય માર્ગણામાંથી એક પંચેન્દ્રિય માર્ગણા. હવે નેક્સ્ટ જોઈએ, કાય માર્ગણામાંથી પૃથ્વીકાય, અપકાય, વનસ્પતિકાય, તેવુકાય, વાવુકાય, એટલે પૃથ્વીકાય, અપકાય, તેવુકાય, વાવુકાય, વનસ્પતિકાય આ પાંચે પાંચ છે એનામાંથી મોક્ષ પોસિબલ નથી, પણ ત્રસ્કાયમાંથી મોક્ષ પોસિબલ છે. 14મા ગુણસ્થાનક અહીંયા આવે છે. પછી યોગ માર્ગણા જોઈએ તો જ્યારે જીવ 14મે ગુણસ્થાનકે હોય ત્યારે તો એ અયોગી હોય છે, એટલે કોઈ પણ યોગ ચાલુ હોય જ્યારે જીવના ત્યારે મોક્ષ પોસિબલ નથી. એના હિસાબે શું થઈ જાય છે કે યોગ માર્ગણા જે છે એના ભલે મનોયોગ કહો કોઈ પણ પ્રકારનું ચારેમાંથી, અથવા તો વચન યોગ પણ કહો કોઈ પણ પ્રકારનું ચારેમાંથી, અથવા તો કાય યોગ કહો 7 પ્રકારનું, બધામાંથી મોક્ષ પોસિબલ નથી, માત્ર અયોગીપણામાંથી મોક્ષ પોસિબલ છે એમ. એટલે યોગ માર્ગણામાંથી મોક્ષની પ્રાપ્તિ પોસિબલ નથી. અને અહીંયા આપણે અયોગી જે લખ્યું છે તે તો મૂળ માર્ગણા જે છે યોગ માર્ગણા એની અંદર શાસ્ત્રકાર ભગવંતોએ આને ગણેલી નથી, પણ આપણે માત્ર સમજણ માટે આ રીતે અલગથી લખ્યું છે, એટલે અહીંયા આપણે નંબરિંગ નથી આપ્યું, કારણ શાસ્ત્રકાર ભગવંતોએ આને ઉત્તર માર્ગણા તરીકે ગણેલી નથી એના હિસાબે એમ. જો આ ગણેલી હોત એઝ અ માર્ગણા તો પછી યોગ માર્ગણામાંથી મોક્ષ પોસિબલ હોત, પણ આને ગણેલું નથી એના હિસાબે યોગ માર્ગણાના મનના 4 યોગ, વચનના 4 યોગ અને કાયાના 7 યોગ કોઈ પણ માર્ગણામાંથી મોક્ષ પોસિબલ નથી, એટલે યોગ માર્ગણામાંથી મોક્ષ પોસિબલ નથી. પછી વેદ માર્ગણા જોઈએ, આની અંદર પણ પુરુષ વેદ, સ્ત્રી વેદ, નપુંસક વેદ એ ક્યાર સુધી હોય 9મા ગુણસ્થાનકના અમુક ભાગ સુધી, તો ત્યાં મોક્ષ પોસિબલ નથી, પણ 14મા ગુણસ્થાનકથી છે. 14મો ગુણસ્થાનક આ ત્રણેય માર્ગણાની અંદર છે જ નહીં, એના હિસાબે વેદ માર્ગણામાંથી પણ મોક્ષ પોસિબલ નથી, પણ અવેદી માર્ગણામાંથી મોક્ષ પોસિબલ છે. પણ આ તો માર્ગણા તરીકે ગણેલી જ નથી શાસ્ત્રકાર ભગવંતોએ, એના હિસાબે વેદ માર્ગણા કહો એનામાંથી મોક્ષ પ્રાપ્તિ
પોસિબલ નથી એમ. પછી કષાય માર્ગણા, એની અંદર ક્રોધ માન માયા લોભ એ જોઈએ તો 9મા ગુણસ્થાનકના અમુક અમુક ભાગ સુધી છે, અને 10મો જે છે આ લોભ માર્ગણા એ 10મા ગુણસ્થાનક સુધી છે, પણ 14મા ગુણસ્થાનક કે કોઈ પણ કષાયો છે જ નહીં. ત્યાં તો 14મે ગુણસ્થાનકે જીવ અકષાયી હોય છે, અને અકષાયને કોઈ માર્ગણા તરીકે ગણેલું નથી. એના હિસાબે કષાય માર્ગણામાંથી મોક્ષ પ્રાપ્તિ પોસિબલ નથી. પછી જ્ઞાન માર્ગણા, એમાં મતિ જ્ઞાન, શ્રુત જ્ઞાન, અવધિ જ્ઞાન માર્ગણા જોઈએ, 12મા ગુણસ્થાનક સુધી જ છે. મનપર્ય જ્ઞાન માર્ગણા પણ 12મા ગુણસ્થાનક સુધી જ છે. કેવલ જ્ઞાન માર્ગણા 14મા ગુણસ્થાનક સુધી છે. પહેલા 4 જે જ્ઞાન જોયા, મતિ, શ્રુત, અવધિ જ્ઞાન, મનપર્ય જ્ઞાન, એ 12મા ગુણસ્થાનક સુધી જ છે માત્ર, એટલે એમનામાંથી મોક્ષ પોસિબલ નથી. કોઈક મતિ જ્ઞાની જીવ મોક્ષ પામ્યું એવું નથી હોતું, પણ કોઈ કેવલ જ્ઞાની જીવ મોક્ષ પામે છે એવું. એટલે આ 4 જ્ઞાન માર્ગણાઓ છે, એનામાંથી મોક્ષ પ્રાપ્તિ પોસિબલ નથી. કેવલ જ્ઞાન માર્ગણામાંથી મોક્ષ પ્રાપ્તિ પોસિબલ છે. મતિ અજ્ઞાન, શ્રુત અજ્ઞાન, વિભંગ જ્ઞાન માર્ગણા, આ 3 અજ્ઞાન માર્ગણાઓ છે એ પહેલાથી 3જા ગુણસ્થાનક સુધી જ છે માત્ર, 14મે ગુણસ્થાનકે કોઈ નથી. આનામાંથી પણ મોક્ષ પ્રાપ્તિ પોસિબલ નથી. જ્ઞાન માર્ગણામાં જો વિચારીએ આપણે તો માત્ર એક કેવલ જ્ઞાન માર્ગણા છે જેનામાંથી મોક્ષ પ્રાપ્તિ પોસિબલ છે. પછી સંયમ માર્ગણા જોઈએ, આ પણ બધા જ જોઈ લઈએ તો એકમાત્ર આ યથાખ્યાત ચારિત્ર માર્ગણા છે, એ 14મા ગુણસ્થાનકે છે. પણ બાકીના જે છે સામાયિક, છેદોપસાપનીય ચારિત્ર એ 6 થી 9મે હોય, પરિયાર વિશુદ્ધિ 6, 7મે, સૂક્ષ્મ સંપ્રાય માત્ર 10મે, દેશવીરતી માત્ર 5મે, અવીરતી પહેલેથી 4થે. પણ યથાખ્યાત ચારિત્ર છે એ એક જ છે જે 14મે ગુણસ્થાનકે પોસિબલ છે, એટલે મોક્ષ પ્રાપ્તિ માત્ર યથાખ્યાત ચારિત્ર માર્ગણામાંથી પોસિબલ છે. ને યથાખ્યાત ચારિત્ર ક્યારે પ્રાપ્ત થઈ શકે છે, અથવા તો યથાખ્યાત ચારિત્ર કોઈક જીવને છે, એનો મિનિંગ શું? કે એના કોઈ પણ પ્રકારના ચારિત્ર મોન્ય કર્મનો ઉદય છે જ નહીં એવું. આપણે આગળ જોયું છે યથાખ્યાત ચારિત્ર 2 પ્રકારનું છે, એક તો ઔપશમિક અને બીજો ક્ષાયિક. એમાંથી ઔપશમિક યથાખ્યાત ચારિત્ર 11મી ગુણસ્થાનકે હોય. ચારિત્ર મૌન્યના સંપૂર્ણ ઉપશમનના કારણે જે પ્રગટ્યું છે આત્મામાં ગુણ, એને ઔપશમિક યથાખ્યાત ચારિત્ર ગુણ બતાવ્યું છે. અને ક્ષાયિક યથાખ્યાત ચારિત્ર કેવું? તો ચારિત્ર મૌન્યના સંપૂર્ણ ક્ષયથી જે ચારિત્ર ગુણ પ્રગટ્યું છે આત્મામાં, તે ક્ષાયિક યથાખ્યાત ચારિત્ર ગુણ બતાવ્યું. એ 12મા, 13મા, 14મા ગુણસ્થાનકે હોય, અને પછી સિદ્ધ અવસ્થાની અંદર પણ હોય આખી વાર માટે. કારણ આત્માનો ગુણ છે, બીજો કંઈ કર્મના રિલેટેડ નથી. કર્મ એ તો આ ગુણને ઘાત કરીને રાખ્યું હતું આટલા ટાઈમ માટે, પણ હવે તે પ્રગટી ગયો છે, એટલે ફોરએવર તો રહેશે હવે કર્મ રહિત આત્માને સિદ્ધ અવસ્થાની અંદર એક ક્ષાયિક યથાખ્યાત ચારિત્ર રહેશે. એટલે અહીંયા આપણે જે જોયું યથાખ્યાત ચારિત્ર એ 14મા ગુણસ્થાનકે કેવું વાળું સમજવાનું, તો ક્ષાયિક યથાખ્યાત ચારિત્ર, ત્યાંથી મોક્ષ પોસિબલ છે. પણ બાકીના જે છે ત્યાં મોક્ષ પોસિબલ નથી. એટલે આમ સંયમ માર્ગણામાંથી એકમાત્ર યથાખ્યાત ચારિત્ર માર્ગણા છે, જે માર્ગણામાંથી જીવ મોક્ષ પ્રાપ્ત કરી શકે છે. પછી દર્શન માર્ગણા જોઈએ, ચક્ષુ દર્શન, અચક્ષુ દર્શન, અવધિ દર્શન, 3 12મા ગુણસ્થાનક સુધી જ છે, પણ 14મે સુધી નથી કોઈ પણ. એટલે એ 3માંથી મોક્ષ પ્રાપ્તિ પોસિબલ નથી એમ. પછી કેવલ દર્શન માર્ગણા જોઈએ, આ 14મા ગુણસ્થાનકે છે, 13મે અને 14મે ગુણસ્થાનકે. એના હિસાબે કેવલ દર્શન માર્ગણામાંથી મોક્ષ પોસિબલ છે. અને જ્યારે જીવ કેવલ જ્ઞાની બની જાય કે કેવલ દર્શન વાળા બની જાય, ત્યારે હવે એ કેવલ જ્ઞાન કહો કે કેવલ દર્શન કહો, એ પછી એમના આત્માની અંદર પ્રગટેલા જ હશે ફોરએવર. એટલે સિદ્ધ અવસ્થાની અંદર પણ કેવલ જ્ઞાનને અનંત જ્ઞાન ગુણ પણ કહી શકાય, અને કેવલ દર્શનને અનંત દર્શન ગુણ પણ કહી શકાય. સિદ્ધ ભગવંતોના ગુણો બતાવે છે એ. એટલે આ માર્ગણામાંથી મોક્ષ પ્રાપ્તિ પોસિબલ છે. દર્શન માર્ગણામાંથી માત્ર એક આ કેવલ દર્શન. પછી લેશ્યા માર્ગણા, એમાં કૃષ્ણ લેશ્યા, નીલ લેશ્યા 6ઠા ગુણસ્થાનક સુધી હોઈ શકે. તેજો પદ્મ લેશ્યા 7મા ગુણસ્થાનક સુધી, શુક્લ લેશ્યા 13મા ગુણસ્થાનક સુધી. 14મા ગુણસ્થાનક વાળું કોઈ છે જ નહીં અહીંયા, કે જે 14મે ગુણસ્થાનકે હોય એવો. અને
14મા ગુણસ્થાનકે જે જીવ છે એમને તો અલેશી કહ્યું છે, ત્યાં કોઈ લેશિયા છે જ નહીં. એટલે અલેશીપણું જે છે એનામાંથી મોક્ષ પોસિબલ છે, પણ એને અલગથી માર્ગણા તરીકે ગણેલી નથી લેશિયા માર્ગણાની અંદર. એટલે આપણે એમ કહી શકીએ કે લેશિયા માર્ગણામાંથી મોક્ષ પ્રાપ્તિ પોસિબલ નથી એમ. પછી ભવ્ય માર્ગણા. ભવ્ય માર્ગણા વિચારીએ તો આની અંદર ભવ્ય માર્ગણા 14મા ગુણસ્થાનક સુધી છે અને અભવ્ય માર્ગણા પહેલા ગુણસ્થાનક સુધી છે. એમાંથી અભવ્ય માત્ર પહેલા ગુણસ્થાનક જ છે, એનો તો મોક્ષ પ્રાપ્તિ પોસિબલ જ નથી. અભવ્યનો મિનિંગ જ શું થાય છે કે એ મોક્ષને અયોગ્ય છે. ભવ્ય અને અભવ્ય કઈ રીતે છે? તો ભવ્ય આ શબ્દનો મિનિંગ શું થાય છે? થવા યોગ્ય અથવા તો યોગ્ય. તો શું થવા યોગ્ય? સિદ્ધ થવા યોગ્ય કે મોક્ષ પામવાને યોગ્ય, એવી એટલે યોગ્યતા દર્શાવતું છે આ. અને અભવ્ય એટલે શેના માટે અયોગ્ય? તો મોક્ષ પ્રાપ્તિને માટે અયોગ્ય. એટલે મોક્ષ પ્રાપ્તિનું ક્વેશ્ચન છે આપણું, કઈ માર્ગણામાંથી મોક્ષ પ્રાપ્તિ પોસિબલ છે? તો આના નામમાં જ બતાવ્યું છે કે આ યોગ્યતા નથી ધરાવતો, એટલે આનામાંથી મોક્ષ પોસિબલ નથી. પણ ભવ્ય માર્ગણા છે એનામાંથી મોક્ષ પોસિબલ છે. અને આમ તો શું છે, આપણે આ પહેલા પણ જોયું છે કે શાસ્ત્રમાં એ રીતે કહ્યું છે કે જ્યારે જીવ 12મા ગુણસ્થાનકને પાર કરી દે અને 13મા ગુણસ્થાનકે પહોંચી જાય ત્યારે કેવલી ભગવંતોને પછી નો ભવવા નો અભવવા આ રીતે કહ્યા છે. એટલે કે તેઓ ભવ્ય પણ નથી અને અભવ્ય પણ નથી એમ. એક્ઝામ્પલ માટે, જે રીતે દીક્ષાર્થી જ્યાં સુધી દીક્ષા ન લે ત્યાં સુધી એને દીક્ષાને યોગ્ય કહેવાય છે, પણ એક વખત દીક્ષા લઈ લઈએ એના પછી તે દીક્ષાને યોગ્ય છે એમ નહીં કહેવાય. એ જ રીતે કોઈક ભવ્ય જીવ જ્યાં સુધી કેવલ જ્ઞાની ન બને, કેવલ જ્ઞાન કેવલ દર્શન નહીં પ્રગટાવે ત્યાં સુધી તે ભવ્ય એટલે કે મોક્ષની યોગ્યતા વાળો કહેવાય છે. પણ એક વખત કેવલ જ્ઞાન પામી લે, કેવલ દર્શન પ્રગટ આવી દે, પછી એ જ ભાવની અંદર એ નિયમમાં મોક્ષમાં જવાનો હોય છે, એના હિસાબે તેમને ભવ્ય નથી કહેવાતું. કારણ કે જેના માટે યોગ્યતા હતી એની પ્રાપ્તિ હવે થઈ જ ગઈ એમ સમજી શકાય. તેઓએ ઘાતી કર્મનો ક્ષય કરીને એક રીતે પામી જ લીધું છે એના હિસાબે. એટલે હવે તેમને ભવ્ય પણ નહીં કહેવાય અને અયોગ્ય પણ નહીં કહેવાય, કારણ મળી જ ગયું છે. તો હવે શાના માટે અયોગ્ય કહેવાય? પહેલા તો યોગ્ય હતા જ અને એ મળી ગયું, તો અયોગ્ય તો કોઈ રીતે કહેવાય જ નહીં. એટલે કેવલી ભગવંતોને નો ભવવા નો અભવવા આ રીતે બતાવ્યા છે. તો પણ પૂર્વમાં તેઓ ભવ્ય હતા, એના હિસાબે પૂર્વ પર્યાયની અપેક્ષાએ તે કેવલી ભગવંતોને 13મા અને 14મા ગુણસ્થાનકે પણ ભવ્ય કહ્યા છે. એના હિસાબે ભવ્ય માર્ગણાની અંદર પહેલોથી 14મો ગુણસ્થાનક કહેવાય છે એમ. પછી હવે નેક્સ્ટ સમ્યક્ત્વ માર્ગણા. એ જો જોઈએ તો ઔપશમિક સમ્યક્ત્વ 11મા ગુણસ્થાનક સુધી છે માત્ર, એટલે આનામાંથી મોક્ષ પોસિબલ નથી. શાયિક સંકિત માર્ગણા જોઈએ 14મા ગુણસ્થાનક સુધી છે અને સિદ્ધ અવસ્થાની અંદર પણ રહેશે, એટલે આનામાંથી મોક્ષ પોસિબલ છે. ષયક્ષમિક સંકિત માર્ગણા 7મા ગુણસ્થાનક સુધી છે માત્ર, 4થા થી 7મે, આનામાંથી મોક્ષ પોસિબલ નથી. મિશ્ર દૃષ્ટિપણું એ માત્ર 3જા ગુણસ્થાનક છે, આનામાંથી પણ મોક્ષ પોસિબલ નથી. સાસદન સમ્યક્ત્વ માત્ર 2જા ગુણસ્થાનક એનામાંથી પોસિબલ નથી. મિથ્યાત્વ માત્ર પહેલા ગુણસ્થાનક આમાંથી પણ મોક્ષ પ્રાપ્તિ પોસિબલ નથી. એટલે સમ્યક્ત્વ માર્ગણા જોઈએ તો માત્ર એક શાયિક સંકિત માર્ગણા છે કે જેની અંદરથી મોક્ષ પ્રાપ્તિ પોસિબલ છે. પછી સંજ્ઞી માર્ગણા જોઈએ, એમાં સંજ્ઞી અને અસંજ્ઞી. આમ સંજ્ઞી માર્ગણા જો વિચારીએ તો 12મા ગુણસ્થાનક સુધી માત્ર ગણેલું છે ગ્રંથકારશ્રીએ, પણ આપણે જે રીતે ભવ્યને માટે વિચારણા કરી એ જ રીતે સેમ સંજ્ઞીને માટે પણ વિચારણા કરવાની. કોઈક જીવને સંજ્ઞી ક્યારે કહેવાય છે? તો એ ડેફિનેશન ઉપરથી કે જે જીવની પાસે દીર્ઘકાલિકી સંજ્ઞા હોય એને સંજ્ઞી કહેવાય, અને જેની પાસે માત્ર હેતુવાદોપદેશિકી સંજ્ઞા હોય પણ દીર્ઘકાલિકી સંજ્ઞા નહીં હોય એને અસંજ્ઞી કહેવાય છે. જેમ કે એક્ઝામ્પલ માટે જે એકેન્દ્રિય જીવો હોય, વિકલેન્દ્રિય જીવો હોય, કે પછી સમૂર્છેમ એવા તિર્યંજ પંચેન્દ્રિયો હોય કે સમૂર્છેમ એવા મનુષ્ય હોય, એ બધા અસંજ્ઞી કહેવાય છે. એમની પાસે દીર્ઘકાલિકી સંજ્ઞા હોતી નથી. સંજ્ઞી કોણ થયા?
કે જે દીર્ઘકાલિકી સંજ્ઞાવાળા છે એવા. અને દૃષ્ટિવાદોપદેશિકી સંજ્ઞા એટલે હાયર લેવલની વધારે જે છે એ સંજ્ઞા પણ અમુક એવા જીવોને હોઈ શકે છે. એમાંથી પણ મેન જે દીર્ઘકાલિકી સંજ્ઞા છે એ જેમની પાસે હોય એમને સંજ્ઞી તરીકે ગણેલા છે. હવે આમ સંજ્ઞીપણાના ભાવની અંદર કોઈક આવ્યો તો એનામાંથી જ એનો મોક્ષ પોસિબલ છે. એમાં પણ આગળ આપણે જોયું કે મનુષ્ય ગતિમાંથી જ મોક્ષ પોસિબલ છે. એટલે કોઈક જીવ ગર્ભ જ મનુષ્ય તરીકે સંજ્ઞીપણાના ભાવની અંદર ઉત્પન્ન થયો મનુષ્ય તરીકે, યોગ્ય એવા સંગણવાળો, યોગ્ય ક્ષેત્ર વગેરે વાળો એ ઉત્પન્ન થયો સંજ્ઞીપણાના ભાવની અંદર, ત્યારે એ ભાવમાંથી એ ક્ષપક શ્રેણી માંડી શકે અને મોક્ષ પામી શકે છે એમ. અને 12મા ગુણસ્થાનક સુધી એને સંજ્ઞી કહ્યું છે. પછી હવે એક વખત તે ઘાતી કર્મનો ક્ષય કરી નાખે, 13મા ગુણસ્થાનકે પહોંચી જાય ત્યારે હવે એમની પાસે મતિ જ્ઞાન અલગથી હોતો નથી, માત્ર એક કેવલ જ્ઞાન હોય છે. અને કેવલ જ્ઞાનને કોઈ પણ 5 ઇન્દ્રિય કે મનની કોઈ પણ અપેક્ષા હોતી નથી, એ ડિરેક્ટલી આત્માથી જ થાય છે. શાસ્ત્રકાર ભગવંતોએ કેવલી ભગવંતોને સંજ્ઞી પણ નથી કહ્યા અને અસંજ્ઞી પણ નથી કહ્યા. એટલે કે તેઓ નો સંજ્ઞી નો અસંજ્ઞી આ રીતે બતાવેલા છે. કારણ કેવલી ભગવંતો સાક્ષાત આત્મા દ્વારા જ હવે લોકાલોકની અંદર રહેલા બધા જ દ્રવ્યોના બધા જ પર્યાયોને એકી સાથે જાણે છે, જુએ છે. એટલે તેઓને ચિંતનાત્મક એવો ભાવમાન હોતું જ નથી, એટલે તેમને સંજ્ઞી નથી ગણાતા 13મા ગુણસ્થાનકે પહોંચી જાય ત્યારથી. અને બીજું અસંજ્ઞી પણ નથી તેઓ, કારણ જ્યારે જન્મ્યા હતા મનુષ્યપણાના ભાવની અંદર ત્યારથી તો તે સંજ્ઞી જ છે, સંજ્ઞીપણાના ભાવની અંદર જન્મેલા છે. એ કેન્દ્રીય વિકલેન્દ્રિય કે સમૂર્છિમપણાના ભાવની અંદર છે જ નહીં તેવું, એટલે અસંજ્ઞીય નહીં કહેવાય તેમને. એથી એમને નો સંજ્ઞી નો અસંજ્ઞી કહ્યા છે. તો પણ સહયોગી કેવલી ભગવંતોને જ્યારે કોઈક મનપરજ્ઞાની સાધુ ભગવંત પૂછે કોઈક પ્રશ્ન, અથવા તો અવધિ જ્ઞાની અથવા તો અનુત્તર વિમાનવાસી દેવો પણ જ્યારે કોઈ પ્રશ્નો એમને પૂછે ત્યારે એમનો ઉત્તર આપવા માટે સહયોગી કેવલી ભગવંતો મનોદ્રવ્યને ગ્રહણ કરીને પછી પ્રશ્નને અનુસારે મનોદ્રવ્યને પરિણમાવતા હોવાથી તેઓને દ્રવ્ય મન હોય છે આમ બતાવ્યું. તેથી તેઓ વ્યવહારથી સંજ્ઞી કહેવાય છે. એના હિસાબે સંજ્ઞી માર્ગણામાં પહેલોથી 14મો ગુણસ્થાનક કહ્યું છે. અને અહીંયા પણ 14મો ગુણસ્થાનક આમ તો અયોગી કેવલી ગુણસ્થાનક છે, ત્યાં કોઈ યોગ હોતો જ નથી, આવા પ્રશ્નોત્તર વગેરે કંઈ હોતા નથી. તો પણ પૂર્વ પર્યાયની અપેક્ષાએ અહીંયા પણ 14મા ગુણસ્થાનકને ગ્રહણ કરી લીધું છે સંજ્ઞી માર્ગણામાં. આ બધા એક્સપ્લેનેશન આપણે બંધ સ્વામિત્વની અંદર જોયું હતું કે આમ તો સંજ્ઞી માર્ગણાની અંદર પહેલોથી 12મો ગુણસ્થાનક હોય અને ભવ્ય માર્ગણાની અંદર પણ પહેલોથી 12મો ગુણસ્થાનક જ હોય, પણ તો પણ પૂર્વ પર્યાયની અપેક્ષાએ પહેલોથી 14મો ગુણસ્થાનક ભવ્ય માર્ગણાની અંદર ગણ્યું હતું, અને ત્યાં બંધ સ્વામિત્વમાં સંજ્ઞી માર્ગણા માટે પણ પહેલોથી 14મો ગુણસ્થાનક ગણ્યું હતું. પણ અહીંયા સત્તા સ્વામિત્વના ગ્રંથકારશ્રીએ ભવ્ય માર્ગણાની અંદર પહેલોથી 14મો બતાવ્યો અને સંજ્ઞી માર્ગણાની અંદર પહેલોથી 12મો બતાવ્યું. તો એ શા માટે? તે ગ્રંથકારશ્રી ગમ્ય છે, એટલે અહીંયા આપણે પહેલોથી 12મો લખ્યું છે, પણ પહેલોથી 14મો સમજવાનું પૂર્વ પર્યાયની અપેક્ષાએ આપણે જેમ બંધ સ્વામિત્વની અંદર જાણ્યું હતું એના હિસાબે એ રીતે સેમ સંજ્ઞી માર્ગણામાં પણ. પછી આહારક માર્ગણા જોઈએ. એનામાં આહારી માર્ગણા છે એની અંદર પહેલોથી 13મો ગુણસ્થાનક છે, માત્ર 14મો ગુણસ્થાનક નથી, એટલે આનામાંથી મોક્ષ પોસિબલ નથી. પણ અનાહારી માર્ગણા છે એ ક્યાંથી ક્યાં સુધી છે? તો વિગ્રહ ગતિની અપેક્ષાએ પહેલે બીજે ચોથે ગુણસ્થાનકે, કેવલી સમુદ્ગાતની અપેક્ષાએ 13મા ગુણસ્થાનકે, અને અયોગીપણાની અવસ્થાએ એની અપેક્ષાએ 14મા ગુણસ્થાનકે. આ રીતે અનાહારી પણ હોય છે, અને 14મા ગુણસ્થાનકે છે અનાહારી પણ, એનામાંથી મોક્ષ પોસિબલ છે. એના હિસાબે અનાહારી માર્ગણામાંથી મોક્ષ પ્રાપ્તિ પોસિબલ છે, આ આપણે સમજવાનું. આ રીતે કઈ માર્ગણામાંથી જીવ મોક્ષ પ્રાપ્ત કરી શકે છે? આનામાંથી જે 14 મૂળ માર્ગણાઓ છે એનામાં ગતિ માર્ગણા મૂળ માર્ગણા છે, એનામાંથી મનુષ્ય ગતિ માર્ગણામાંથી મોક્ષ પ્રાપ્તિ પોસિબલ છે. ઇન્દ્રિય માર્ગણામાંથી પંચેન્દ્રિય માર્ગણા છે એનામાંથી પોસિબલ છે.
કાય માર્ગણામાંથી ત્રસ્કાયમાંથી પોસિબલ છે. પછી કાય જોએ યોગ માર્ગણામાંથી કોઈ પણ માર્ગણામાંથી પોસિબલ નથી, એટલે યોગ માર્ગણા રૂલ આઉટ થઈ ગયું. વેદ માર્ગણા નેક્સ્ટ આવે, એનામાંથી પણ કોઈ એ માર્ગણામાંથી પોસિબલ નથી, વેદ માર્ગણા સંપૂર્ણપણે કેન્સલ. કષાય માર્ગણા પણ સંપૂર્ણ કેન્સલ, એનામાંથી મોક્ષ પોસિબલ નથી. પછી જ્ઞાન માર્ગણામાંથી કેવલ જ્ઞાન માર્ગણા છે, એનામાંથી મોક્ષ પોસિબલ. સંયમ માર્ગણામાંથી યથાખ્યાત ચારિત્ર માર્ગણામાંથી મોક્ષ પોસિબલ. દર્શન માર્ગણામાંથી કેવલ દર્શન માર્ગણામાંથી મોક્ષ પોસિબલ. લેસ્યા માર્ગણામાંથી ક્યાંય પોસિબલ નથી, લેસ્યા માર્ગણા સંપૂર્ણપણે રૂલ આઉટ થઈ ગયું, એનામાંથી મોક્ષ પોસિબલ જ નથી. ભવ્ય માર્ગણામાંથી ભવ્ય માર્ગણા છે, એનામાંથી મોક્ષ પોસિબલ છે. સમ્યક્ત્વ માર્ગણામાંથી ક્ષાયિક સંકિત માર્ગણામાંથી મોક્ષ પોસિબલ છે. સંઘની માર્ગણામાંથી સંઘની જે છે ઉત્તર માર્ગણા, એનામાંથી મોક્ષ પોસિબલ છે. આહારી માર્ગણામાંથી અનાહારી માર્ગણા છે, એનામાંથી મોક્ષ પોસિબલ છે. આ રીતે મૂળ માર્ગણાઓ 14 છે, એનામાંથી 10 મૂળ માર્ગણાઓના દરેકમાંથી એક એક આ છે ઉત્તર માર્ગણા, એનામાંથી મોક્ષ પોસિબલ છે. પણ બાકીના જે છે 4 વેદ, કષાય, લેસ્યા, યોગ, એ 4 માર્ગણામાંથી મોક્ષ પ્રાપ્તિ પોસિબલ નથી. આ રીતે આપણે સમજ્યા. હવે આજનો સમય અહીંયા આપણો થયો છે. આગળના પદાર્થ આપણે નેક્સ્ટ ક્લાસમાં કન્ટિન્યુ કરશું અવસરે. જીનાજ્ઞા વિરુદ્ધ કંઈ પણ બોલાય તો મિચ્છામિ દુક્કડમ. સર્વમંગલ માંગલ્યમ સર્વકલ્યાણકારણમ પ્રધાનમ સર્વધર્માણામ જૈનમ જયતિ શાસનમ. પ્રણામ. બધા શાતામાં રહેજો, જીનાજ્ઞાપૂર્વકનું જીવન જીવજો, સર્વવીરતી તરફ આગળ વધજો અને મનુષ્ય ભાવ સફળ કરજો.